શરૂઆત થઈ ચૂકી છે મતગણતરીને લઈને દરવાજા જે હતા તે ખુલી ચૂક્યા છે, તાળા ખોલી દેવામાં આવ્યા છે અને એજન્ટ જે છે તે તમામ એજન્ટ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે. તેઓને દેખાડીને એક બાદ એક ઈવીએમ ખોલવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ આપ જોશો કે દ્રશ્યો જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત, વલણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એનડીએના 11 બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી. 17 બેઠકોના વલણ આવી ચૂક્યા છે. 543 માંથી દેશભરની જે 543 બેઠકો છે તેમાં એનડીએ 11 પર આગળ ચાલી રહી છે, ઇન્ડિયા 6 પર આગળ ચાલી રહી છે. ગુજરાતની જાણકારી જે મળી રહી છે, 2 બેઠકો પર હાલમાં બીજેપી આગળ ચાલી રહી હોવાની જાણકારી છે. ટૂંક સમયમાં કઈ બેઠકો તે પણ અમે આપને જણાવી દઈશું, પણ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અમદાવાદની એક બેઠક અને રાજકોટની બેઠક જે છે તેના પર આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. શ્રદ્ધાબેન, સારા સમાચાર. પહેલા શરૂઆત ભારતથી અને તેમાં પણ ગુજરાતમાં બંને જગ્યાએ બીજેપી અને એનડીએ આગળ ચાલી રહ્યું છે. પ્રથમ પ્રતિક્રિયા જલ્દી. તો હાલમાં વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે જગ્યાએ ભાજપ આગળ ચાલી રહ્યું છે તે સૌથી વધારે મહત્વની વાત, ગુજરાતમાં 25 માંથી એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું હતું. જે આગળ આંકડા જે છે તે બદલાતા રહે છે. શરૂઆતના વલણમાં એનડીએ 23 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. દેશભરની જો વાત કરીએ તો 23 બેઠક પર, ઇન્ડિયા ગઠબંધન 11 બેઠક પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત જે અમે આપને બતાવી રહ્યા છે તે પ્રમાણે શરૂઆતના જે વલણો આપણે જોયા, શરૂઆતના વલણ પ્રમાણે અનેક અલગ જગ્યાએ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 28 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. 11 બેઠકો ઉપર કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. બીજેપી ગુજરાતની અંદર 2 બેઠકો પર આગળ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે. ગુજરાતની અંદરથી 2 બેઠકોમાં એક અમદાવાદની અને બીજી જાણકારી છે તે પ્રમાણે રાજકોટની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, જે વલણ છે તે બદલાતા રહ્યા છે. 31 પર એનડીએ, 33 પર એનડીએ, 38